સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગના હજારો કામદારોની સજ્જડ હડતાલ જોવા મળી। અમરોલી અને કતારગામમાં કારીગરોએ મશીનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, જ્યાં નિયમિત સાપ્તાહિક રજા ન મળતા કામદારોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। રવિવારની રજા માટે સુરતના એમ્બ્રોઇડરી કામદારોનો વિરોધ પણ છે, જ્યાં મશીનો બંધ કરી કામકાજથી અળગા રહ્યા છે હજારો કારીગરો। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવે। સુરતમાં એમ્બ્રોઇડરીના જે કારીગરો છે તેમણે રજાને લઈને હડતાલ પાડી હોવાની ઘટના સામે આવી છે। મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતરી આવતા ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે। જી હા, સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગના હજારો કામદારોની સજ્જડ હડતાલ જોવા મળી। અમરોલી અને કતારગામમાં કારીગરોએ મશીનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, જ્યાં નિયમિત સાપ્તાહિક રજા ન મળતા કામદારોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। દર રવિવારે ફરજિયાત રજા આપવાની કામદારોએ માંગ કરી છે। રવિવારની રજા માટે સુરતના એમ્બ્રોઇડરી કામદારોનો વિરોધ પણ છે, જ્યાં મશીનો બંધ કરી કામકાજથી અળગા રહ્યા છે હજારો કારીગરો। રવિવારની સત્તાવાર રજા નહીં મળે ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે, જ્યાં સુરતના અંજની ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં કામદારોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। એમ્બ્રોઇડરી કામદારોની હડતાલથી ઉદ્યોગમાં કામકાજ ઠપ થઈ ચૂક્યા છે। કારીગરોની હડતાલથી સુરતના કાપડ ઉદ્યોગને પણ અસર થવાની પૂરેપૂરી શક્યતા છે। સાપ્તાહિક રજાની માંગ સાથે કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે। હડતાલને પગલે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત છે, જ્યાં પોલીસે કારીગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। દ્રશ્યોમાં તમને દેખાતા હશે કે જ્યાં કારખાનામાં કામ કરતા કામદારો એ તમને કારખાનાની અંદર કામ કરતા જોવા મળે છે, પરંતુ પોતાની માંગણીઓ ન સ્વીકારાય તો પછી કારીગરો રસ્તા પર ઉતરી આવે। એનું ઉત્તમ ઉદાહરણ સુરતના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, જ્યાં હજારો કામદારો એક સાથે કામ બંધ કરી મશીનો બંધ કરી અને રસ્તા પર પોતાની માંગણીઓ લઈને ત્યાંના જે લોકો છે ત્યાં પહોંચી ચૂક્યા છે। હલ્લા બોલ થતા પોલીસનો કાફલો પણ અત્યારે ત્યાં મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો છે। ત્યારે દ્રશ્યોમાં તમને દેખાઈ રહ્યું છે કે જ્યાં હજારો કારીગર રસ્તા પર ઉતરી આવતા એમ્બ્રોઇડરી મશીનો બંધ રાખતા કામકાજ જે છે તે હાલ ઠપ થઈ ચૂક્યું છે। जा नीचे जा से बोल रहा हूँ। आ जाओ, बाद में राउंड लगाते आ जाना। जाओ, हाँ, यहाँ पे थोड़ा आगे जाएगा ना, बाद में आ जाना। આ વિરોધ છે, જ્યાં સાપ્તાહિક રજાની માંગ સાથે કારીગરોએ હડતાલ પાડી છે। રવિવારની રજા મુદ્દે શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે વિવાદ વધુ વકરી ચૂક્યો છે। મોટી સંખ્યામાં કારીગરોએ કામ બંધ કરી નોંધાવ્યો છે વિરોધ। રવિવારે રજા આપવાની માંગ સાથે શ્રમિકો મેદાને ઉતર્યા। સતત કામના બોજથી શારીરિક અને માનસિક તણાવનો આક્ષેપ પણ છે, જ્યાં સાપ્તાહિક રજાના નિયમોનું પાલન ન થતું હોવાનો શ્રમિકોએ આરોપ છે। લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી કામ પર
ન ફરવાની જાહેરાત પણ કામદારોએ કરી દીધી છે. રજા મુદ્દે વિવાદ વકર્યો છે. સંચાલકો અને કારીગરો કે જેમની સાથે બેઠકનો દોર પણ યથાવત છે. દ્રશ્યોમાં તમે જુઓ કે જ્યાં પોલીસનો મોટો કાફલો જે છે તે અત્યારે ખડકાઈ ચૂક્યો છે. કારીગરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મિલ સંચાલકો છે એમની સાથે પણ બેઠકો શરૂ થઈ ચૂકી છે અને આ મુદ્દાને લઈને વિવિધ પ્રકારની બેઠકોમાં શું કઈ નિર્ણય આવે છે એ આગામી સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ જે કામદારો છે એમણે અનેક વખત રવિવાર માટે રજાની માંગ કરી, પરંતુ આ માંગ ન સ્વીકારાતા આખરે હડતાલનો રસ્તો અપનાવતા કારીગરો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે. કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.